જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। આજે મિહિરભાઈ પટેલ જેમનો જન્મદિવસ છે, હાલ એ બહાર છે, એ લંડન છે અને એમના સિસ્ટર એમની ફેમિલી અહીંયા આગળ આવ્યા છે એમનો જન્મદિવસ ઉજવવા માટે। સૌ પ્રથમ તો મિહિરભાઈને જન્મદિવસની ખૂબ જજેરી શુભકામનાઓ। ગૌ માતાની અને માતાજીની કૃપા તમારા ઉપર બની રહે તેવી પ્રાર્થના કરીએ છીએ અને થેન્ક યુ સો મચ તમારા પરિવારને અહીંયા મોકલવા માટે। અને આપણે એમના ફેમિલી આવ્યું છે અને ખાસ નવીની વાત એવી છે કે ફેમિલી મારા જ વિસ્તારમાં રહે છે, ઘોડાસરમાં રહે છે, એટલે અડતું જ છે। એટલે એમની સાથે વાત કરીએ કે અહીંયા વિઝિટ કરીને એમને કેવું લાગ્યું, તમને કેવું લાગ્યું અહીંયા આવીને, શું કહેવા માંગશો? ખરેખર સારો અનુભવ થયો એમ, તમે સારું કામ કરો છો, ઘણું સેવાનું કામ કરો છો એવું છે। બસ અહીંયા બધાને ગાયોને બધાને જોઈને આનંદ થાય કે બધા દુનિયામાં જે વધારે સેવા કરવાવાળા વ્યક્તિઓ છે। થેન્ક યુ, બોલો। અહીંયા આવીને બહુ આનંદ થયો, કેમ કે આ જે ખરેખર આ ગાયો છે એને ખરેખર સેવાની જરૂર છે, કારણ કે આ ગાયો બીજું કશું આપી નહીં શકે। જે આપી શકે છે એવા લોકોની સેવા કરવા વાળા ઘણા છે, પણ જે આ કાર્ય તમે કરો છો બહુ ઉમદા કાર્ય છે, જ્યાં ગાયોને સારવાર મળે છે, સેવા થાય છે અને પૂરતું પોષણયુક્ત ખાવાનું મળે છે। એ બહુ સારી બાબત છે। હું વધારે ને વધારે લોકોને અપીલ કરું કે આ સેવામાં સહભાગી બને। થેન્ક યુ, બોલો। બહુ સારું લાગ્યું, સરસ છે। આશા છે તમે બધા ફરીથી મુલાકાત માટે આવશો અને આપણે હવે એક જ જગ્યાએ રહીએ છીએ એટલે આપણે તો નજીક છે, કલાકનો રસ્તો છે, મળતા રહીશું। તમને બધાને પણ એક રિક્વેસ્ટ છે, તમે બધા પોતે આવો, અહીંયા કરી વિઝિટ કરો, પોતે સેવાનો લાભ લો, ગૌમાતાના દર્શન કરો, એવી હું રિક્વેસ્ટ કરી રહી છું। થેન્ક યુ સો મચ। મિહિરભાઈને જન્મદિવસની ખૂબ જય શુભકામનાઓ। વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જય ગૌમાતા, જય શ્રી કૃષ્ણ।